જો તમે કથા શું કામ સાંભળવી સાહેબ? મોરારી બાપુ તો બોલ્યા જ કરશે, પણ તમે શું કામ કથા સાંભળવાના બહુ જ પ્રાથમિક કારણો આ છે. આધ્યાત્મિક કારણોમાં અત્યારે નહીં જવું, એ બધું ઋષિકેશમાં. તમારો સમય ક્યાંય આ બહુ જ સ્થૂળમાં સ્થૂળ એકદમ કદાચ તમને સમજાઈ જ જાય. ઘણા માણસોને સમય પસાર નથી થતો. સમય કેમ કાઢવો? સમય કેમ કાઢવો? જેનો સમય પસાર ન થતો હોય ને એને કથામાં આવીને બેસવું, એનો સમય હારો જશે. ભલે તમે એને ઝીલો નહીં, તમે સ્વીકારો નહીં, પણ તમારો સમય પસાર નથી થતો એને મારું નિમંત્રણ છે, કથામાં બેસો. એટલા માટે કથા સાંભળો. કથા એટલા માટે સાંભળો કે અમુક પ્રકારના તમારા ભ્રમ ભાંગીને ભૂકો થઈ જાય. એટલા માટે કથા સાંભળો. કથા તમારી ભક્તિને પુષ્ટ કરવા માટે સાંભળો, અને કથા તમારા જ્ઞાનનું વર્ધન કરવા માટે સાંભળો, કે મારું જ્ઞાન વધે. કથા તમારા પિતૃઓને રાજી કરવા માટે સાંભળો. જે દિવસે જેના છોકરાઓ આખું ઘર બેસીને કથા સાંભળતો હોય, નારદ ભક્તિ સૂત્ર કહે છે, આવું જ્યારે પરિવારમાં જ્યારે થશે ત્યારે એના પિતૃઓ જ્યાં હશે ત્યાં નૃત્ય કરતા હશે, એવું નારદ બોલ્યા છે. તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે કથા એક મોટામાં મોટું શ્રાદ્ધ છે. કથા મોટામાં મોટું તર્પણ છે. કથા એ પૂર્વજની પાછળની મોટામાં મોટી ઉત્તર ક્રિયા છે. એટલા માટે કથા એમનેમ નથી સાહેબ. એમનેમ હોત તો આટલું લાંબુ હાલત નહીં સાહેબ. મારું તો હાલત જ થઈ, અને હજી ઘણું હાલવાનું છે. કારણ કે મારી પાછળ ત્રિભુવન સાઈ. કથા શું કામ? કથા મનની પ્રસન્નતા માટે સાંભળો. જ્ઞાની માણસો ઈશ્વરના તેજને જુએ છે, અને ભક્ત માણસો ઈશ્વરના રસને માણે છે. રસ અને તેજનો આ ફરક છે. જ્ઞાની હંમેશા તેજોમય પરમાત્માને તેજ તેજ, અને ભક્ત ભાવથી જ્યારે કરે ત્યારે એને રસ જોઈએ છે, એને રસ માને છે. નિગમ કલ્પ તરુર. ભાગવતકાર કહે વેદ શાસ્ત્રોનું પાકેલું ફળનો રસ એ ભાગવત કથા છે. એ રસ પીવા માટે રસ પીપાસુ આવ્યા છે. કથા બહુ મોટું કામ કરે સાહેબ. કથા ભાઈ ભાઈના કેસો અદાલતમાંથી પાછા ખેંચાવી નાખે. કથા નણંદ ભોજાઈને બનતું ન હોય તો ભેગા કરી દે. થોડીક વાર લાગે, 36 વર્ષ તો રાહ જોવાની. ગુરુ વ્રતા કોઈ સાધુની વાણી માટે